સદી માતા પાટણની રાણકી વાવે બેઠા. ત્યારબાદ ગામના વીરભણ રાવલને ખબર પડી કે સદી સિંધમાંથી રિસાઈને પાટણ રાણકી વાવે બેઠી છે. એટલે વીરભણ રાવલ સદીને પોતાના ગામ લઈ જવા માટે રાણકી વાવે આવ્યા. વીરભણ રાવલે 2 મહિના સુધી રાણકી વાવે સદી માતાની એક પગે ભક્તિ કરી. 2 મહિના પછી સદી જાગી એટલે વીરભણ રાવલ કહ્યું કે સદી, હું તમને મારા ગામ લઈ જવા માંગુ છું. કામ કરતા કરતા કડા ગામ આવી. વીરભણ રાવલે વિચાર કર્યો કે અહીં એકાદી સલમ પી અને આગળ વધુ. આ વીરભણ રાવલ એક સુકાઈ ગયેલ રાયણના ટેકે ઉભા હતા. સલમ સળગાવી 2-3 દમ માર્યા. સલમ પીતા પીતા વીરભણ રાવલને નીંદર ચડી અને વચમાં સૂઈ ગયા. આંખ મીચાઈ ગઈ. વીરભણ રાવલ કડા ગામના પાદરે રાયણના નીચે સૂતા હતા. એટલે વીરભણ રાવલ સદીને સૂકા રાયણના થાળે બેસાડીને તેના ગામના માર્ગે પડ્યો. પણ વીરભણ રાવલ રોજ કડા ગામના રાયણની ઝાડ નીચે સદી માતાની પૂજા કરવા આવતો. એટલે આ વાત કડા ગામના મુખીને મગજમાં બેઠી. એટલે મુખીએ વીરભણ રાવલને કહ્યું કે રાવલ, જો તમે સાચું કહેતા હોય કે મારી એક વાત સાંભળો. હું ગામનો મુખી છું અને મારી ઉંમર 50 વર્ષની છે. મારે કોઈ વસ્તાર નથી. જો તારી સદી પાટણથી અહીં કડા ગામ આવી હોય, તારી સદી માતાને કહો કે મને દીકરો આપે. આ મુખીએ કહ્યું. ત્યાં સદી માતા વીરભણ રાવલને 16 કડાએ ધૂણવા ઉતરી અને કીધું કે મુખી, આજથી 9 મહિના અને 13 દિવસે તારી બૈરીને એક દીકરો આપું તો માનજે કે વીરભણ રાવલને સદી બોલી હતી. એટલે મુખીએ કહ્યું કે જો સદી તું મને 50 વર્ષના મુખીને દીકરો જ આપવા બેઠી હોત, કંઈક પતિત આપતી જાજે. એટલે સદી ફરીથી વાકટો કરીને બોલી કે મુખી, આ સુકાઈ ગયેલ રાણીને કાલે સવારે લીલા 3 ફણકા ના ફૂટે તો માનજે કે હું સદી બોલ્યા પછી બીજું નહીં બોલું. મિત્રો, બીજા દિવસે સુકી રાણ લીલી થઈ ગઈ. સદી માતા સિંધમાંથી પાટણ રાણકી વાવે આવે અને રાણકી વાવથી ગુજરાત ભરમાં નીકળી અને ગુજરાત ભરમાં સદીએ ડંકો વગાડ્યો. ઘણી ખમ્મા મારી માતા રાણી સદીને. મિત્રો, સદીમાં તમારા સૌની મનોકામના પૂરી કરે. જય સદીમાં.